એમાં તારા પર ભાઈ એક દેવ છે માતા તો આવે છે શું આવે છે દાદા તું બોલતી ના હે 11 મહિના ને 21 દાડા બને તારા ઘર દીકરો નાલું મારું નામ દાપડી 11 મહિના 21 બોલું છું મારા બોલ્યા ફેર પડશે પણ સોનોગ્રાફી ચેક નો કરાવતો લે આશી સીતા મંગાઈ મારી જહુભાઈ નો રોમ બોલતો હશે વેળાએ મશીન ભણી દાપડી બોલતી હશે દારૂ પીવે લે કર બંધ કર્યો બંધ કર્યો સભાવાળું મારા દાપડીના ભગવાન કેસર વેળાએ જેવું પૂછું હા 13 મહિના 14 દાડા બોલું અને મારા બોલ્યા ફેર આવશે નહીં પણ ચેક કે સોનોગ્રાફી કરાવતો તારા ઘરમાં 2 બૈરા ચણેલા આ બીજા નંબર નો છે મારું નામ જરૂર છે ભાઈ મારી જહુભાઈ નો રોમ બોલતો છે આગળનું તો એન તો બે આયા એટલે મરી ગયું તું પછી તું કોઈ કર્યું તું જે રીતે આપણે થયું ભાઈ મારી દાપડી નો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું ચોથી પડી ગયા દવાખાના દાદુ બોલતી નહીં 13 મહિના 14 દાડા કશું બોલું તું ના પાડું મારું નામ દાપડી ની લે આ હાથ વિચ દીધું ને મેલી કે અગરબત્તી કરે જાય રિપોર્ટ કે ચેક ન કરાવ ये थोड़ा वाला हुआ है इधर જે કોમના જે કોમનો છે રવડી ચાર દાદુ બોલતી નહીં 11 મહિના 11 દાડા બોલું છું માર્ગો બોલતી નહીં અને બરોબર 11 મહિના 11 દાડા થઈને દીકરો નાલું મારું નામ દાપડી નહીં લે આશીર્વાદ અગરબત્તી કરી દેખ રાખો જા મજા નંબર બોલો પેલા બે આગળ મારી જહુભાઈ નો રોમ બોલતો છે ગળાય પછી ભવાની દાપડી બોલતી છે જોઈથી આયા અંજાર નાતે આહે બોલે વખત બરોબર પણ ડકામ શું આયા રંગોભાઈ બીજું ઝઘડા થાય છે કજિયા થાય છે ધંધો છે નો ગાડી આંકવાનો આવ્યો 14 ટાઈમ કેટલા છે 8 હતી 8 માંથી 3 ટેન્ક કરી એક કરી 4 ગાડી દેખાતો સભાવાળું મારા દાપડીના ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું ના એક ગાડી છે અને દિવાળી આવતા તો 4 લોસા પડીએ 4 છૂટી થાય ભાઈ 4 છૂટી થાય અને આજથી મજા થવા મળે તો મંજે જગતમાં મોરાલવાળી બોલિંગ બનાવ્યું છે ભાઈ અને દિવાળી પહેલા ડખાવાળી 4 ગાડીઓ છૂટી થઈ જાય ગાડી તારી અડવા પડે ના ધાર્યો કો ધંધો બને તો હું ઝાપડી કોઈ તાર કરું એ દાદુ બોલતી નહીં પણ કુટુંબ નું કરેલું છે કે જીઓ તો હોમામાં ધોકા લીધા વઢેલા છો પછી એક ભવાની ઝાપડી કહું છું હે ભાઈ
બે અગરબત્તી કરજે, માતાજીની ટેક રાખજે, અને એક લીંબુ એક મોટી અડદ ઘરમાં ફેરવીને બહાર પહોંચજે. જઈ એટલું ફેરવી એટલે તારું કામકાજ થવા મળશે. વેળાએ જેવું કહું બોલું પાર ના પાડું મારું નામ જે બે અગરબત્તી ચાલુ કર, લીંબુ અડદ ફેરવીને બહાર કર, મજા થઈ જાય. બોલ દો ₹8.5 ફસાયેલા પપ્પાના દાદુ બોલતી ની 45 બોલું 46 માં ન બનવા જેવું. અને તારા મકરનો વળ ના પાડી હું મારું નામ જેવું નહીં. પૈસા તારા 45 ના નીકળવા પડશે. મારા દાપડી નું રેડ છે. બે અગરબત્તી કરીને ભળાઈ જાય, પૂરું થઈ જાય. કોઈ કોણ લઈ ગયું? હાલે શું કર્યું? હા શું બોલતી નહીં, પણ હું માતા હા શું બોલું. ડોશી નોખી રહેતી હતી, તુંય નોખી રહેતી હતી. હા શું ખોટું? હા શું ડોશી મોદી પડી તે સેવા ચાલુ કરી. આખી જિંદગી તે ડોશી હાસવીની છેલ્લા ટાઈમે તું હાસવા ઉભી છે. બસ એકલી રોધીન ખાતી ડોશી એકલી જ રહેતી. અને તારા વગર એની બીજી બહુ નહીં. ખરું ખોટું ભાઈ તું એક જ છ. અને ભૂલી પડું મારું નામ દાપડી ની લ્યા. ડોશી નોખી તું નોખી, તારા છોકરા તારાથી નોખ. અને ડોશી ની સેવા બાજુ બોમંડ્યા તારી એને કરી. ટિફિન આલો એ સેવા જ થઈ. દાગીના મિલાઈ ડોશી એના ઘેર. દાગીના મિલાઈ ડોશી મના ઘેર. અને બોમણના ઘેર પેલા નેડે દાગીના પચાઈ પડ્યા. મનોમન મારી લાપડીની ટેક રાખે તારું શક્તિ છે તો આવવાનું છે. બોલ ભાઈ બોલો. મકોડાનું ઓપરેશન કરાવીને ફરક પડતો નહીં. ઓપરેશન ના ડોક્ટર પૈસા લીધા પણ મટ્યું નહીં. અને હવે ડોક્ટર એવું કે છે કે રિપોર્ટમાં કોઈ નહીં. પેલા એને ડોક્ટર ઓપરેશન કરી નાખ્યું. ઓપરેશન ના હારા પૈસા લીધા. અને હવે ડોક્ટર એમ કે છે કોઈ તકલીફ નહીં, શેરની દવા કરું. એ મારી 9 મહિના રોગ કેસર વળાય મશીન બોની આપણી બોલતી છું. ભાઈ જા હવા મહિનો બોલું વખો મટી જાય. તો ભૂમિની વખો છે, જગ્યાનું દૂધ છે, ભૂમિનું એક દેવ છે, તને વખો પાડે છે. ભાઈ બે અગરબત્તી ચાલુ કરીને મારા જીવની ટેક રાખજે. અને હવા મહિનો થતા એકદમ મટી જાય એટલે હું માતા કોઈ તાર કરું. બાકી વખો તાર દેવનો દેવનો દેવનો. અને જગ્યા તારી વેચાણમાં લીધેલી છે. આશરાની જગ્યા વેચાણમાં લીધેલી જગ્યા બધા વખત એ ભૂમિ મજબૂત છે. ભાઈ તમે અગરબત્તી કરીને ટેક રાખશે. બોલું પૂરું ના પાડું મારું નામ દાપડી. બાકી મજા થઈ જાય. મટી જાય. કોણ બોલતા હશે વેળાઈ જેવું વેળાઈ જેવું કશું. અને બરોબર છે ભવાની 32 માં ન બોલતી છું. ભાઈ મેરડી છે તારા ઘેર પૂજે મોમાઈ પૂજે મેરડી પૂજતો નથી. બે અગરબત્તી સધીની કરીને મેરડી નો પોણિયાર દીવો પર તારો વખો મટી જાય કે તારી ઘેરથી નો વખો મટી જાય. તો કોહવટાની મેરડી છે. આ મેરડી તાર બિહારી પૂજવી પડશે તો તાર મજા થાય.
તારું કામ થઈ જાય, અગું થઈ જાય, બધી રીતે તાર મજા થાય એટલે હું દેવું તાર કરું. બે અગરબત્તી ચાલુ કરી, એક પોણિયા દીવો ભાઈ માતા કે તાર કરવું. આગું તાર દિવાળી પહેલા થઈ જાય છે. બોલતા છે વેળાઈ જેવું બોલતું છું ભાઈ. ચમ પકડીને લઈને આયા. હાથ વળતા નહીં. જે જગ્યામાં ઢોર બોધો, જે જગ્યામાં ઢોર બોધો અને જે જગ્યાએ કરખાર છે એ જગ્યા કોની દબોણી કર્યું છે આખી આખું. બરોબર કોઈ શેર ભવાની મંત્રી છે જહુભાઈ બોલતી છું. પેલા રોડ્યું તો થોડું, પછી વધાર્યું, પછી વરે વધાર્યું અને વધારતા વધારતા વિકાસ એવું કરી દો છે. આ શું છે? અને વખો મટાડવો હોય, સુખી થવું હોય તો દુનિયાના ચોથા ભાગે જઈને મજૂરી કરજે. એ ભૂમિમાં દુઃખ છે અને બધું પૂરું થઈ જાય કે ભાઈ ટેવ એવું છે કે તમને હવા કાઢવાની આવે. બરાબર. બધા વખાય ના સર. તમે જે ખરાબ ઓરડ્યો છે શમશાન ભૂમિ છે અને એની જગ્યાએ 9 મળદા છે તમારા ઘરની જગ્યાએ, અને 9 આડપિંચર છે, 9 મળદા છે, અને તને હજી બરોબર ન હોય તો તે સૂટી ઈટું મેલેલી છે, ભીત કરી છે. સૂટી ઈટું મેલી નાગા વંડા જેવી એ ભીત કરી છે. આ બાજુ પાણી ચકલી છે અને ખૂણાના ભાગમાં 2 ઝાડખા ઉભા છે. ઠીક હે. એક આવડી બદામ હોય, ડોંભળી હોય, આવડું વાયેલું છે અને એની ઓળખ તે કુંડાળું કરી નાખેલું છે. ભાઈ જાદુ બોલતી આ બાજુ તે તાર બોધીને વાડ કરી છે, વાયર બોધ્યા છે. ઓમીની સાઈડ તે બાવળિયા કાપીને પાછું ફિટ કરીને અલ્લું બનાવીને રાખ્યું છે. આ બાજુ લાવવાનો એક રસ્તો કાઢેલો છે જે નેની ગળી છે, જે ફિટ કરીને વાનું છે. જાદુ બોલતી ની તું જે જગ્યા તારા 2 બેડા ભરીને મૂકે છે પોણીના, ભાઈ એમાં એક બેડું કમ્પ્લીટ છે, બીજા બેડાને ઘૂમ પડેલી છે, એક ભાગતી બેડું દબાયેલું છે. તો મોંજક જગતમાં પૂછીએ ભવાની આપણી બોલું છે ભાઈ કે જાદુ બોલતી ની તારું બેડું જોઈને વળી છું અને જગતમાં જેરું છું બોલું બનાવવા વાળી છું. કેટલા છે? 2. ઈ જગ્યામાં 9 મળદા છે, 9 લાશો ગાલેલી છે અને બધા વખાય ના છે. અંદર ખોદવું 6 ફૂટ વચ્ચે, જેમ કે 3 ફૂટ તે પાવડા તોડી ભરતી કરી છે. 3 ફૂટ તે ભરતી કરી 6 ફૂટ વચ્ચે અને મોણના હાડકર ને એકડે પંજેક હું માતા બોલી એ ખરું બોલી. અને દેવ છે એ ખરા 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 છે. પેલો હવા છે ચોખા ધૂપ પાલજે અને માતાજી ઉપર ટેક રાખજે અને બોલું તો પૂરું ન પાડું મારું નામ જેવું. 3 મહિના થતા વખો મટી જાય તો મુકુટ જગ્યા છોડીને આ બાજુ ઢાળિયું બનાવે મુકુટ પાડવું તાર પાડવું પડશે. વખા મટાડવા ને કોઠમાંથી કેન્સર થાય, કેન્સર માંથી મોણા થતું રહે. પછી મને કહેતો નહીં મટી જાય ભાઈ. બે અગરબત્તી કર, વખો મટી જાય. દાડો કે હવા શેરના ચોખાનું અહીંયા ધૂપાલ લેજે અને 3 મહિના થતા વખો મટી જાય, હાથ પગ વળવા મળે, બધું રેડી થઈ જાય એટલે હું દેવ ઉતાર કરું. બાકી માતા ઉતાર વખો ન ચાલતો. વખો એ ભૂમિનો છે. કમ્પ્લીટ થઈ ગયો.